વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 વિષય ગણિતમાં સ્વાધ્યાય 6.5 નો અભ્યાસ કરીશું. હવે સ્વાધ્યાય 6.5 જોતા પહેલા એમાં જે જરૂરી થિયરિકલ ભાગ છે એ આપણે પહેલા જોઈ લઈએ અને ત્યારબાદ આપણે દાખલા ગણીશું. તો આમાં સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ, વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ એ બધી કિંમતો આપણે મેળવવાની હોય છે. સૌપ્રથમ જોઈએ મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો. એમાં મહત્તમ મૂલ્ય, જો કોઈ પ્રદેશ ડોમેન ઓફ એફ એટલે કે વિધેય એફ નો જો કોઈ પ્રદેશ છે અને ડીએફ વડે દર્શાવાય પર વ્યાખ્યાયિત વિધેય એફ માટે સી બિલોંગ્સ ટુ df હોય તથા પર એવરી x બિલોંગ્સ ટુ df માટે f ઓફ c ઇઝ ગ્રેટર ધેન f ઓફ x હોય તો f ને c આગળ વૈશ્વિક અથવા નિરપેક્ષ મહત્તમ મૂલ્ય છે તેમ કહેવાય અને તેને f ઓફ c એ f નું મહત્તમ મૂલ્ય છે. એટલે કે એવું મૂલ્ય કે જે બધા કરતાં મોટું હોય. બધા એક્સ એટલે કોઈ એવરી એક્સ બિલોંગ્સ ટુ ડીએફ, ડીએફમાં આવેલા તમામ જે સંખ્યા છે, ડીએક્સના તમામ જે સભ્યો છે ડીએફના, એમાંથી પ્રત્યેકની કિંમત છે એફ ઓફ સી કરતાં કેવી હોય? નાની. તો એફ ઓફ સીને છે ને આપણે કહીશું મહત્તમ મૂલ્ય, નિરપેક્ષ મહત્તમ મૂલ્ય અથવા વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહેવાય. વૈશ્વિક અથવા નિરપેક્ષ. ત્યાર પછી વાત આવે ન્યૂનતમ. જો કોઈ પ્રદેશ ડીએફ પર વ્યાખ્યાયિત વિધેય એફ માટે સી બિલોંગ્સ ટુ ડીએફ હોય તથા ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ ડીએફ માટે એફ સી ઇઝ લેસ ધેન એફ એક્સ થતું હોય, એફ ઓફ સી ઇઝ લેસ ધેન એફ ઓફ એક્સ હોય તો એફ ને સી આગળ વૈશ્વિક અથવા ન્યૂનતમ મૂલ્ય છે તેમ કે વૈશ્વિક અથવા નિરપેક્ષ. અહીંયા આવશે નિરપેક્ષ. વૈશ્વિક અથવા નિરપેક્ષ ન્યૂનતમ મૂલ્ય છે તેમ કહેવાય અને તેને એફ ઓફ સી એ એફનું ન્યૂનતમ મૂલ્ય થાય. તો એફના મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યને ડોમેન ઓફ એફ પર એફના આત્યાંતિક મૂલ્ય પણ કહેવાય. ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય જે છે એને આત્યાંતિક મૂલ્યો પણ કહેવાય. એનું બીજું નામ છે આત્યાંતિક મૂલ્યો. હવે આ વાત કરીએ સ્થાનીય મહત્તમની. તો વિધેય એફ એ અંતરાલ i પર વ્યાખ્યાયિત વિધેય છે અને જો કોઈ h આપણને એવો મળે h ગ્રેટર ધેન 0 માટે c માઇનસ h, c પ્લસ h સબસેટ ઓફ i એટલે કે અંતરાલ i નો ઉપગણ છે. આ જે મળ્યું આપણને અંતરાલ એ i નો ઉપગણ છે અને ફોર એવરી x બિલોંગ્સ ટુ આ અંતરાલમાં આવેલા કોઈ પણ x માટે fc ઇઝ ગ્રેટર ધેન fx તો f ને c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે તેમ કહેવાય અને f ઓફ c ને સ્થાનીય મહત્તમ મૂલ્ય કહેવાય. એ જ રીતે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આવશે. વિધેય f એ અંતરાલ i પર વ્યાખ્યાયિત વિધેય છે. અંતરાલ i પર વ્યાખ્યાયિત વિધેય છે. જો કોઈ h ગ્રેટર ધેન 0 માટે આપણે આ અંતરાલ મળ્યો c માઇનસ h, c પ્લસ h સબસેટ ઓફ i અને ફોર એવરી x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ c માઇનસ h, c પ્લસ h માટે જો fc ઇઝ લેસ ધેન fx હોય તો f ને c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે તેમ કહેવાય તથા fc ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કહેવાય.
સ્થાનીય એટલે મર્યાદિત ભાગ પૂરતું, અમુક સ્થાન માટેનું મહત્તમ અથવા ન્યૂનતમ. એવા બધા સ્થાનીય મહત્તમ ને બધા સ્થાનીય ન્યૂનતમ મળે, એમાંથી જે સૌથી મોટું હોય એને વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો અંતરાલ આઈના અંત્ય બિંદુએ ના મળે, કારણ કે સી માઇનસ એચ સી પ્લસ એચ સબસેટ ઓફ આઈ, તેથી સી એ આઈનું અંત્ય બિંદુ ન હોઈ શકે. અંતરાલ આઈનું અંત્ય બિંદુ સી ન હોય એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો છે એ અંતરાલ આઈના અંત્ય બિંદુએ ના મળે. વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો અંતરાલના અંત્ય બિંદુ આગળ સંભવી શકે. વૈશ્વિક મહત્તમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો છે એ અંતરાલનું જે અંત્ય બિંદુ એટલે છેડાનું બિંદુ હોય ત્યાં સંભવી શકે, એટલે ત્યાં પણ હોઈ શકે. આત્યંતિક મૂલ્ય પ્રમેય જોઈએ આપણે તો જો વિધેય એફ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત હોય અને એફ એ કોઈ સી બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એ બી આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે તથા કોઈ ડી બિલોંગ્સ ટુ એ બી માટે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે. એટલે આમ આત્યંતિક મૂલ્યો આપણને અંતરાલમાં કોઈ પણ બિંદુ આગળ મળે એવું કહેવા માંગે છે. ત્યાર પછી જોઈએ આપણે ફરમાનું પ્રમેય. જો એફ ને સી આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તથા એફ એ સી આગળ વિકલનીય ન હોય તો વિકલનીય હોય તો એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0. જો સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય હોય તો એફ ડેશ સી 0 થાય હંમેશા. એ આપણે હમણાં સમજીએ. આ શરત માત્ર આવશ્યક છે, પર્યાપ્ત નથી. એટલે એની એક જ બાજુ સત્ય છે, બીજી બાજુ સત્ય નથી. એફ ડેશ સી 0 થાય તો એનો અર્થ એવો નહીં થાય કે સ્થાનીય ન્યૂનતમ કે સ્થાનીય મહત્તમ છે, પરંતુ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો એફ ડેશ સી છે એ 0 થાય. હવે વાત કરીએ આપણે નતિ બિંદુની. એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 હોય પરંતુ એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ ન હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ સી ને એફ નું નતિ બિંદુ કહે છે. જો ત્યાં 0 થાય એફ ડેશ એક્સ એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય પરંતુ તે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે તો એવા બિંદુને નતિ બિંદુ કહેવામાં આવે છે. નિર્ણાયક બિંદુઓ વિધેય એફના પ્રદેશ ડીએફમાં આવેલા જે સંખ્યા સી માટે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 અથવા એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ એફ એ વિકલનીય ન હોય તો તે સંખ્યા સી ને વિધેય એફની નિર્ણાયક સંખ્યા અથવા નિર્ણાયક બિંદુ કહે છે. હવે આપણે વિકલિત કસોટીની વાત કરીએ તો સૌ પહેલા આપણે પ્રથમ વિકલિત કસોટી જોઈએ. માની લો એફ ડેશ સી 0 છે. એફ ડેશ સી એટલે બિંદુ સી આગળનો ઢાળ. આ રેખા છે એક્સ અક્ષને સમાંતર મળી, સમક્ષિતિજ મળી. સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 હોય, આનો ઢાળ 0 એટલે એફ ડેશ સી બરાબર 0 થયું. હવે જો અહીંયા વધતું વિધેય છે, અહીંયા 0 થાય અને એ ઘટતું, તો આ મહત્તમ કહેવાય. વધતું 0 અને ઘટતું, એટલે આ વધતું હોય પછી આમ 0 થાય અને આ ઘટતું થાય તો આ મહત્તમ થાય. તે જ રીતે જો પહેલા ઘટતું આવે પછી બિંદુ આવે અને પછી વધતું આવે
તો એ ન્યૂનતમ થાય. જો I ઇઝ ઇક્વલ ટુ AB અંતરાલ છે તથા H એવી ધન સંખ્યા મળે કે જેથી C માઇનસ H C પ્લસ H સબસેટ ઓફ I તથા C માઇનસ H C એટલે કે આ ઓપન ઇન્ટરવલ C માઇનસ H ટુ C માં f ડેશ x ગ્રેટર દેન 0 તથા C ટુ C પ્લસ H માં f ડેશ x લેસ દેન 0 હોય તો f ને C આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય કહે છે. આ ગ્રેટર દેન 0 થાય એટલે કે અહીંયા વધતું વિધેય હોય અને આ બાજુનો ભાગ છે આનાથી આ બાજુનો ત્યાં વિધેય ઘટતું હોય તો આ મહત્તમ બને. જો આ ઘટતું હોય અને આ વધતું હોય તો ન્યૂનતમ બને. તથા જો C માઇનસ H ટુ C માં ઓપન ઇન્ટરવલ C માઇનસ H ટુ C માં f ડેશ x ઇઝ લેસ દેન 0 હોય તથા C ટુ C પ્લસ H માં f ડેશ x ઇઝ ગ્રેટર દેન 0 હોય તો f ને x ઇઝ ઇક્વલ ટુ C આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે તેમ કહેવાય. ઉપરમાં મહત્તમ મળે અહીંયા ન્યૂનતમ મૂલ્ય મળે. જો x બિલોંગ્સ ટુ C માઇનસ H ટુ C પ્લસ H માટે f ડેશ x ની નિશાની ન બદલે તો f ને C આગળ ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય ન મળે. આવા C ને અનુરૂપ આલેખ પરના બિંદુઓને નતિ બિંદુ કહે છે. આપણે હમણાં જોયું તેમ કે f ડેશ x ની નિશાની બદલતી ન હોય, પ્લસ હોય તો બંને બાજુ પ્લસ જ રહે અથવા માઇનસ હોય તો બંને બાજુ માઇનસ જ રહે, તો આપણે નિર્ણાયક બિંદુઓ જે છે એની પર ચોક્કસ આપણે કહી ના શકીએ કે મહત્તમ છે કે ન્યૂનતમ છે. એટલા માટે એવા બિંદુઓને નતિ બિંદુ કહેવાય. દ્વિતીય વિકલિત કસોટીની વાત કરીએ. જો પ્રથમ વિકલિત કસોટીથી પણ મહત્તમ ને ન્યૂનતમ નક્કી કરી શકાય અને દ્વિતીય વિકલિત કસોટીથી પણ કરી શકાય. ધારો કે વિધેય f એ અંતરાલ I બરાબર ક્લોઝ ઇન્ટરવલ AB પર વ્યાખ્યાયિત છે અને C બિલોંગ્સ ટુ AB માટે f ડબલ ડેશ C નું અસ્તિત્વ છે, એટલે કે દ્વિતીય વિકલિતનું અસ્તિત્વ છે. આ AB ઓપન ઇન્ટરવલ AB માં આવેલા કોઈ પણ સંખ્યા એવી મળે કે જ્યાં એનું દ્વિતીય વિકલિત અસ્તિત્વ ધરાવતું હોય અને f ડેશ C f ડબલ ડેશ C ઇઝ લેસ દેન 0 તથા f ડેશ C ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો f ને x ઇઝ ઇક્વલ ટુ C આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે તેમ કહેવાય. એનાથી ઉલટું જો f ડબલ ડેશ C ઇઝ ગ્રેટર દેન 0 તથા f ડેશ C ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો f ને x ઇઝ ઇક્વલ ટુ C આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે તેમ કહેવાય. જો f ડેશ C ઇઝ ઇક્વલ ટુ f ડબલ ડેશ C ઇઝ ઇક્વલ ટુ 0 તો કસોટી કોઈ પણ તારણ આપવામાં નિષ્ફળ જાય છે એવું કહી શકાય. તો અહીંયા બહુ સરળ વાત છે. જો દ્વિતીય વિકલન 0 કરતા નાનું હોય તો મૂલ્ય મહત્તમ મળે અને દ્વિતીય વિકલિત આપણે કરીએ 0 કરતા મોટું હોય તો મૂલ્ય આપણને ન્યૂનતમ મળે. આનો આપણે ઉપયોગ કરીને દાખલા ગણશું. સ્વાધ્યાય 6.5 નીચે આપેલા વિધેયોને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. તો જો આ વિધેય છે, પ્રથમ વિકલિત કરો, દ્વિતીય વિકલિત 0 કરતા મોટું છે. હવે f ડેશ x બરાબર 0 લઈએ તો x ની કિંમત 1/2 મળે. આગળ f એ સ્થાનીય ન્યૂનતમ છે. કેમ સ્થાનીય ન્યૂનતમ છે? f ડબલ ડેશ x ઇઝ ગ્રેટર દેન 0 મળે એટલે જે આપણને વિધેય મળે એ સ્થાનીય ન્યૂનતમ હોય. અહીંયા જો f ડબલ ડેશ ઇઝ ગ્રેટર દેન 0 છે તો મળતું વિધેય જે બિંદુ જે છે, જે બિંદુ આગળ એ બિંદુ સ્થાનીય ન્યૂનતમ હોય.
હવે એફ ડેશ સી બરાબર 0 લઈ લેવાનું અને એક્સ બરાબર એફ ડેશ એક્સ બરાબર 0 લેવાનું અને એક્સની જે કિંમત મળે એ કિંમત આગળ સ્થાનીય ન્યૂનતમ છે. હવે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું છે એ જોવું હોય તો વિધેયમાં એની કિંમત મૂકો. 1/2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે તો એક્સ બરાબર 1/2 મૂકો તો આપણને આની કિંમત કેટલી મળશે? 3. એફ એક્સ બરાબર 3 મળ્યા એટલે એફ 1/2 બરાબર 3. આ એફ 1/2 ઇઝ ઇક્વલ ટુ 3 છે એ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. તેથી એક્સ બરાબર 1/2 આગળ એફ વૈશ્વિક ન્યૂનતમ છે. એફને સ્થાનીય કે વૈશ્વિક મહત્તમ મૂલ્યો મળ્યા નહીં, ન્યૂનતમ મળ્યા. એનો દ્વિતીય વિકલન છે બિંદુ સી આગળ એ 0 કરતાં મોટું થયું એટલે એને સ્થાનીય ન્યૂનતમ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે જે આપણે મેળવ્યું, પરંતુ એનું સ્થાનીય કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે. બીજું 9x² + 12x + 2. પ્રથમ વિકલિત દ્વિતીય વિકલિત કરો. 0 કરતાં મોટું છે તેથી એફ ડેશ એક્સ બરાબર 0 લેતા 18x + 12 બરાબર 0 થાય અને 3x + 2 બરાબર 0 થાય. સાદુરૂપ આપીએ તો x બરાબર આપણને -2/3 આગળ એફને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. કેમ સ્થાનીય ન્યૂનતમ મળ્યું? કેમ કે એફ ડબલ ડેશ એક્સ એ 0 કરતાં કેવા થયા? મોટા. એફ ડબલ ડેશ એક્સ 0 કરતાં મોટા મળે તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે અને જો નાના મળે તો સ્થાનીય મહત્તમ મળે. બસ આટલું યાદ રાખવાનું. પહેલા એફ ડબલ ડેશ એક્સ મેળવી લેવાનું, જોવાનું 0 થી મોટું મળે છે કે નાનું. પછી એફ ડેશ એક્સ બરાબર 0 લઈને એક્સની કિંમત મેળવવાની. જો આ 0 થી મોટું હોય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળી કહેવાય. જો 0 થી નાનું હોય એફ ડબલ ડેશ એક્સ તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળી કહેવાય. મોટું છે એટલે નાનું અને જો 0 થી નાનું હોય તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. આની જેવા દાખલા 3 અને 4 છે જે હવે હોમવર્કમાં ગણીશું. નીચેના વિધેયોને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. જો એને આ રીતે પણ શોધી શકાય. અહીંયા એફ એક્સ બરાબર મોડ એક્સ પ્લસ 2 માઇનસ 1 છે. મોડ એક્સ પ્લસ 2 મોડ ઇઝ કમ્પ્લીટ માનાંકમાં એક્સ વત્તા 2 ઓછા 1. તો એક્સ વત્તા 2 એ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય, કારણ કે માનાંકમાં રહેલી સંખ્યાનું મૂલ્ય કોઈ દિવસ ઋણ થાય નહીં. થાય તો ઓછામાં ઓછું 0 થાય. એટલે આ માનાંકમાં રહેલી સંખ્યાની કિંમત 0 કે 0 કરતાં મોટી છે. હવે બંને બાજુથી એક બાદ કરો તો 2x + 2 - 1 ઇઝ ગ્રેટર ધેન -1 મળ્યા. એટલે કે આનું ઓછામાં ઓછું મૂલ્ય છે -1 થાય. એ કોઈ પણ વિકલિત કસોટી વગર આપણને ખબર પડી જાય. તો આવા દાખલા આ રીતે સરળ પડે એટલે એમાં આ રીતનો ઉપયોગ કરશું. આપણે વિસ્તાર મેળવવાના દાખલા ગણતા હતા, યાદ કરો. તો અહીંયા આનો વિસ્તાર કયો આવે? એવું કયું બિંદુ છે નાનામાં નાનું કે જેમથી આ મોટું થાય? તો આપણને અહીંયા મળ્યું -1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x + 2 મોડ ઓફ x + 2 - 1. અહીં એફ એક્સનું સ્થાનીય તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય -1 છે. ન્યૂનતમ મૂલ્ય -1 છે એટલે કે -1 કે -1 થી મોટું જેનું મૂલ્ય થાય.
બીજું જોઈએ, gx ઇઝ ઇક્વલ ટુ માઇનસ મોડ x પ્લસ 1 પ્લસ 3. મોડ x પ્લસ 1 એ શૂન્ય કે શૂન્ય કરતા હંમેશા મોટું થાય, કારણ કે માનાંકમાં રહેલી સંખ્યા કાં તો શૂન્ય હોય કાં તો ધન હોય. બંને બાજુ માઇનસ નિશાની વડે ગુણીએ તો અસમતા બદલાઈ જાય. બંને બાજુ 3 ઉમેરીએ તો 3 કે 3 થી નાનું થાય, એટલે એની વૈશ્વિક મહત્તમ કિંમત કેટલી મળે? 3. અને વૈશ્વિક ન્યૂનતમ મળે નહીં. એવો જ દાખલો આગળ, sin 2x plus 5. sin 2x plus 5. તો sin x કે sin 2x કે sin 3x ગમે તે હોય, પણ sin વિધેયનો વિસ્તાર તો -1 થી 1 છે. પાંચ ઉમેરો તો 4 કે 4 થી મોટું થશે અને 6 કે 6 થી નાનું થશે. એટલે h ની વૈશ્વિક ન્યૂનતમ કિંમત કેટલી મળે? 4. અને વૈશ્વિક મહત્તમમાં મહત્તમ કિંમત કેટલી મળે? મોટામાં મોટી 6. તો આ જે રીતે આપણે દાખલા નંબર 4 ને 5 છે આની જેવા 6 માર્કમાં ગણીશું. હવે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધો. તો ફરી પાછું દ્વિતીય વિકલિત કસોટી વાળું આપણે કરીએ. જો fx બરાબર x સ્ક્વેર આપ્યું છે, એનું સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે, મહત્તમ અથવા ન્યૂનતમ જે મળે તે. તો fx ઇઝ ઇક્વલ ટુ 2x, f"x ઇઝ ઇક્વલ ટુ 2. એ 0 કરતાં મોટા થયા એટલે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળશે. આમ x બરાબર 0 માટે f'x ઇઝ ઇક્વલ ટુ 0 અને f"x ગ્રેટર ધેન 0, તો x બરાબર 0 આગળ f ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. અને એ કેટલું મળે? f0 જેટલું. f0 કેટલા છે? 0. તો f ને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે નહીં. આગળ જોઈએ પ્રશ્ન બીજો, આ જ રીતે x³ - 3x. તો g'(x) ઇઝ ઇક્વલ ટુ 3x² - 3. તો g'(x) ઇઝ ઇક્વલ ટુ 0 લો તો x ની કિંમત કેટલી મળશે? +or -1. હવે g'(x) 6x મળ્યું. x બરાબર પહેલા -1 લો તો g'(x) આપણને મળશે -6, લેસ ધેન 0 મળશે. ત્યાં જે મૂલ્ય મળ્યું એ સ્થાનીય મહત્તમ મળશે. હવે x બરાબર -1 આગળ જઈને સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. x બરાબર 1 માટે g'(x) ઇઝ ઇક્વલ ટુ 6 ઇઝ ગ્રેટર ધેન 0 કરતાં મોટું, તો x બરાબર 1 આગળ જઈને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. અહીં સ્થાનીય મહત્તમ મૂલ્ય g(-1) ઇઝ ઇક્વલ ટુ 2 થાય અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય g(1) ઇઝ ઇક્વલ ટુ -2 થાય. આવી રીતે બીજા 3 to 8 આવા છે. દાખલા નંબર 3 થી લઈને 8 સુધી જેટલું આપણે હોમવર્કમાં ટ્રાય કરશું. અને જો ન સમજાય અથવા પ્રશ્ન ઉપસ્થિત થાય તો મને વોટ્સએપમાં જણાવજો, આપણે એને સોલ્વ કરશું. થેન્ક યુ.